બોલો, હું કામ બોલાવી છે? આ ઘરના કામ કરવા માટે મારી માં નહીં આવવાની કે તમારી માય નહીં આવે? જો સાંભળ, આ નાનકો હમણાં સુમિતાઓને તેડીને આવતો જશે. હા, તે ખબર છે મને કે મારા દિયર મારી દેરાણીને તેડવા ગયા છે. હા, ઢોલીને બોલાવી લ્યો, આ ઢોલ વગડાવો. જો આશા, આપણે તો કોઈ બાળક છે નહીં. આ માતાજીની દયાથી આ સુમિતાના કારણે આપણા ઘરમાં હા, આ બાળકની કિલકારી ગુંજી ઉઠશે. ખબર જ છે મને. હું તો સંતાન ના આપી શકી એટલે પહેલા તમારી માં મને વાંજણી કરતી, આ તમારી ફઈ જ્યારે આવે ત્યારે મને મન ફાવે એવું બોલતી. આ સુમિતાએ આ ઘરને વારસ દીધો છે, હવે એના માન પાન વધી જાહે, એને લોકો માનથી બોલાવશે, એનું ધ્યાન રાખશે. હા, બાળક આવ્યું ને એમાં મને કાંઈ વાંધો નથી, પણ આ લોકો મને મેણા ટોણા મારવાનું કાંઈ બંધ નથી કરવાના. જો આ તને મેના ટોણા કોઈ નથી મારવાનું, પણ આ તો મારું કહેવાનું એમ થાય છે કે આ વહુને જરીક હારા મોઢેથી બોલાવજે, એમાં તું કઈ દુબળી નહીં પડી જાય. હા હા, હું હારા મોડે જ બોલાવીશ. અટાલ લગન મેં જંતુઈ કર્યું છે, મને શીખવાડવાની જરૂર નથી કે હું કેવું રાખું છું ને કેવું નથી રાખતી. મને શીખવાડવા બેઠા. વાહ રે વાહ. હવે જે હોય શાંતિ રાખજે. હા, ખબર છે મારી દેરાણી આવે છે, એના આગતા સ્વાગતા માટે મારે ખડે પગે ઊભું રહેવાનું છે. મારું મોઢું ભલે ને અંદરથી દુઃખ હોય પણ હસતું રાખવાનું છે. એ રાખી લઈ. અરે ભાઈ સાહેબ, તને શેનું દુઃખ છે? હવે આપણો વાંક નથી, એ આપણા નસીબમાં બાળક ન લખ્યું હોય. ઈ મને અને તમને ખબર પડે છે, હા લોકોને નથી ખબર પડતી. લોકો મેણા ટોણા મારવાનું નથી બંધ કરતા. જો આ આપણા નાનકાનું બાળક છે ને, એ આપણું જ બાળક કહેવાય. એ ખાલી કહેવા માટે હો, પણ પોતાનું સંતાન ઈ પોતાનું કહેવાય. કહેવા માટે કાંઈ નહીં. પાકે પૈસે દિવાળી ન થાય. અરે આપણે બાળક નથી તો આ બાળક મોટું થઈને તને ને મને હાસવશે કે નહીં હાસવે? કે આપણને ઘરથી કાઢી મૂકવાના છે? ઈ મારો રામ જાણે. હો, હવે એ તો બધું તારા ઉપર નિર્ભર છે. તું કઈ રીતે એને હાસવે છે, કઈ રીતે એને વાલ કરે છે, એના ઉપર નિર્ભર છે. મેં બધાને હાચવ્યા જ છે અટાલ નગર, પણ મને કોઈ નથી હાચવી. તો તને શું દુઃખ છે આ ઘરમાં? ખાઈ પીને પાડા જેવી તો થઈ છો. હા, ઈ તો બધાને દેખાય છે કે મને કાંઈ દુઃખ નથી. આ શરીરે હટ્ટી કટ્ટી છું, મને કોઈ જાતની ચિંતા નથી. પણ મારું હૈયું દિવસ રાત બળે છે કે ભગવાને મને સંતાન નથી દીધી. સંતાન નથી દીધું તો આપણા નસીબમાં નહીં હોય. હવે આપણું હગું સંતાન નથી તો કાંઈ નહીં, પણ આ નાનકાનું સંતાન એ આપણું જ છે ને. એને હાચવ ને, એને માની મમતા આપને. આપીશ, અપાશે ને એ બધી જ આપીશ. હવે ભાષણ પતી ગયું હોય તો 5 મિનિટ આરામથી બેહું. હા ભાઈ સાહેબ, તું બેસ, પણ એક વાત યાદ રાખજે, આ સુમિતા બહુ આવે ને તો હસતા મોઢે એનું સ્વાગત કરજે. મને શીખવાડવા બેઠા. સુમિતા બહુ આવે તો હસતા મોઢે સ્વાગત કરજે. હા, ઝેરના ઘૂંટડા અમૃત સમજીને પી લઈશ. બસ બસ, હવે તું એને અડવાનું રહેવા દે ને. આ મોટા ભાઈ છે ને સૌથી વધારે ખુશ થવાના છે. એ તો મને શું કહેતો ખબર, ફટાફટ લઈ આય એને, ફટાફટ તું લઈ આય, મારે હવે છોકરાને રમાડવો છે, છોકરાને રમાડવો છે. મેં કીધું પણ શાંતિ તો રાખો મોટા ભાઈ, મને ત્યાં સુધી તો પહોંચવા દો. આશીર્વાદ છે તમારી. હવે છે ને આપણા ઘરે બાળકની કિલકારીઓ બોલશે. અરે મોટા ભાઈ અને ભાભી છે ને આમ ખુશ 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 થઈ જવાના છે. આ શું કહું ને, તો આ ભાઈ અને ભાભીને છે ને સંતાન નથી તો એને જરાય એવો અનુભવ નથી થવા દેવાનો કે આ બાળક આપણું છે. હા, એનું છે ને એમ જ એને આપી દેવાનું છે. નાના જરીકે અનુભવ નહીં થયેલા ને. એ મોટા ભાઈ, એ ભાભી, એ ભાભી. અરે નાનકા, આવી ગયો તું? લાવો લાવો લાવો, લાલાને લાવો, અહીંયા લાવો. અરે રે 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 રે.
આમ જોતો કરી તું બહુ સરસ છે. લે 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 હા હા હા. ડોક જોજે એની. હા હા જોઈશ જ ને. બહુ સરસ છે. હા આવી ગયા તમે લોકો. હું આના રસ્તામાં ઈ જ કહેતો હતો હા કે મોટા ભાઈ અને ભાભી રાહ જોઈને થાકી જાય છે, જલ્દી હા આ. હા ભાઈ ક્યારના રાહ જોતા હતા તમારી. રાત તો જોવી જ પડે ને. હા આપણા કુળનો વારસ. તો પછી હા કુળ દીપક. લો. જો તું જોજે. એક કામ કરો લ્યો. અરે પણ તમે લે 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 વાંધો ના ના નહીં, રાખ તમે લે. હમારો. તમારી બે વચ્ચે કે હું લઈ લઉં. ના વાંધો નહીં, રહેવા દે ને. અરે ધીમેથી ગળું પડશે. મેં અત્યારે હાથમાં લીધો. સારું કર્યું. લીધા તો ખરે હાથમાં. હા? હવે તો આખી જિંદગી તમારે આને રમાડવાનું જ છે ને. હવે અરે. આવી ગયા છો તો અંદર આવી જાઓ. ભાભી, કાંઈ નહીં થાય. ધીમેથી. અરે પણ બાર શું ઊભા છો, અંદર આવો ને. લાય આવી લાય જશે. લાય અહીંયા લાવ. આવી જશે. હા એને લઈને અંદર જાઓ. જાઓ દિયા. મારા નાનકા દિયા. જાઓ લે. મોટા ભાઈ હાલ સુખી રહ્યો. આય અંદર આય. સુખી થાવ. ખૂબ આગળ વધો. અને તમારા દીકરો તમારી નામના યશ, કીર્તિ બધું જ જાણી રાખે. એવા આશીર્વાદ. હવે આવી ગયા છો તો ઘરકામમાં જરા ધ્યાન આપો. હા, હમણાં જ હું કોઈ કામ કરી નાખું. હા, તમારે છે ને કાંઈ કહેવાની જરૂર નથી. ના ના અને મને ખબર છે કે મને હજી લગી મારા દિવસો ન થાય. બસ મને એ વાતનો કાંઈ અફસોસ ન થાય. આખા ગામે કીધું છે કે મને હારા દિવસો ના થયા, મને ભગવાને બાળક ન આપ્યું, પણ મને કોઈ વાતનો અફસોસ નથી. હાલો હવે અંદર આવો. હજી લગન ત્યાં વાસેદા નથી કર્યા. હજુ તો વાસેદા થાય. હા નિરણ નાખી અને હંધાઈ કામ પતાવી ત્યાં સુધી હું શું કરું? હા હજી તો કપડાય પડ્યા છે, કચરા પોતા પડ્યા છે, આ રસોઈ બનાવવાની છે, આ હંધુય કામ પડ્યું છે અને હજુ તે આ કામ નથી કર્યું. હાજરિક મેં કીધું આ વાહિદ નાખું ને. હાંજના 4 વાગ્યા. આજે મારા પગ દુખતા હતા, મેં કપડાય નથી કર્યા, કચરા પોતાય નથી કર્યા. આ હંધુય કરશે કોણ? હું કરી નાખીશ. મારી તબિયત થોડીક આજ બગડેલી હતી ને એવું લાગ્યું ને એટલે મને એમ છું કે ધીમે ધીમે કામ કરી નાખું હંધુય. ધીમે ધીમે નહીં થાય, આ જટ કરશો ને તો થશે. ભાભી આ અંશુ રોવે છે. હું જરાક છે ને પેટ ભરાવીને આવું હો. ઊભી રે. રડે છે તો રડવા દે, એ તો રોતો રહેશે. આ છોકરાનું કામ હોય, નાના છોકરા તો વાતમાં રડે. આ પેટ ભરાવીને આવું ના કરું ને તે કરું, એની પાસે બેહી રહી તો કામ ક્યારે કરી? એ બાળક છે, એને ભૂખ લાગે એને ખબર ન પડે. અને તમે આ કેવું બોલો છો? હમણાં અડધી કલાક પહેલા તો તેને પેટ ભરાવ્યું તું. હા અડધી કલાક પહેલા તો તું આવી અને પાછી મંડાણી. પણ ભાભી એ તો નાનું બાળક છે, એને તો ગમે ત્યારે ભૂખ લાગે. એને થોડી સમજણ પડે છે. ભાભી મને જવા દો ને. મારો અંશુ રોવે છે. બસ મારી સામે બોલવાની જરૂર નથી. માં બની ગઈ એટલે હું ઝીબડો આવી ગયો? આ કામ ધંધા તો કરવાના જ. આ છેલ્લા અડધો કલાકથી તને આ કામ આપ્યું છે. આ કામ કાંઈ એટલું ઝાઝુ છે? હાલ હવે તારો છોકરો કાંઈ મરી નથી જવાનો, જીવતો જ રહે. ભાભી મને જવા દો ને. ભાભી તમારા હાથ જોડું છું, જવા દો ને. હું જઈ આવું. કીધું ને આ કામ કર. કાંઈ તારું છોકરું નથી મરી જવાનું, ઈ જીવતું જ રહે. એમાં હું ડોરા નાખસ. હાલ હવે કામ કર. ભાભી અંશુ હે સીતારામ, મારા દીકરાની રક્ષા કરજો. હું તમારી હાથ હું પાડીશ. હે સીતારામ.
એટલે છોકરો નાનો થયો તારા ઘરે, પેંડા પેંડા નથી ખવડાવવાના? ઓય, એટલે તને કહું છું, હા ક્યાં ખોવાઈ ગયો? ક્યાં નહીં આવ્યા છું? હું કહેતો તો કઈ તું? અરે હું એમ કહું છું કે હવે છોકરો નાનો થયો તારા ઘરે, આ બાપ બની ગયો, પેંડા કેથી ખવડાવી? ખવડાવી દેશ ભાઈ, ક્યાં ઉતાવળ છે, ક્યાં ભાગી જવાના છે? એક વાત કહું, આ બાપ બની ગયો, છોકરો નાનો છો તારા ઘરે, પણ આ ખુશી કેમ નથી દેખાતી? કે ટેન્શનમાં છો? ના ના કઈ નહીં, છોડ ને. એલા ભાઈબંધ છું તારો, મને નહીં કેતો કોને કઈ? શું થયું કે હવે? ખરેખર કહું ને તો લોકોની સામે રાખવું પડે, પણ ખરેખર આ બાપ બન્યો ને એ ખુશી મને જરી કઈ નથી અંદરથી. પણ કેમ? વાત શું છે? કેમ છું? અમારા ભાભી હવે તો ખરેખર કંટાળી ગયો છું મારા ભાભીથી. જો એક તો એમને સંતાન નથી, અને હવે મારા ઘરે સંતાન આવ્યું ને તો એને બળતરા થાય છે, એને બધી વાતમાં પ્રોબ્લેમ છે. હવે હું ભાભીથી કંટાળી ગયો, હવે શું કરવું એ સમજાતું નથી. છે ભાભી એટલે એને કઈ કહી ના શકાય. તો વડીલ છે, શું કેવું હવે? અને ઘર હોય એવી નાની મોટી ખટપટ તો ઘરમાં હાલ્યા કરે. નાની મોટી, તારી વાત સાચી છે કે નાની મોટી, પણ આ દરેક વાતમાં નાની હોય કે મોટી હોય, ભૂલું કાઢવી, બળતરા થવી, એકબીજા પ્રત્યે કોઈ સારું દેખાવાની ભાવના જ નહીં, બસ ખરાબ કઈ રીતે થાય. તો તારો શું વિચાર છે હવે? હું વિચારું છું કે તારા ભાભીને લઈને ક્યાંક બીજે જતો રહ્યો રહેવા માટે. એટલે તું એમ કે છે કે તું તારા મોટા ભાઈથી નોખો થઈ જવા માંગે છે? હા, જો આવું ને આવું રહ્યું તો સમય જતા છોકરો મોટો થાય ને આ ભાભીના સ્વભાવનો પ્રભાવ પડશે મારા છોકરા ઉપર, અને હું નથી ઈચ્છતો કે મારા છોકરાનો સ્વભાવ આવો રહે. બસ જો વિશાલ, તારી વાત બરાબર છે, એક જગ્યાએ તું સાચો છો કે નાના બાળકો ઉપર આવા ઘરમાં નાના મોટા ઝઘડા થતા હોય એની અસર થાય, પણ ભાઈ હું સાચું કહું ને તો તારો છોકરો નાનો છે, બને ને ત્યાં સુધી થોડું ચલાવી લે અને થોડોક ટાઈમ તું ભાઈની ભેગો રહે. ચલાવી લે, બધી વસ્તુ જતી પણ કરી દે, પણ હવે એ બધી વસ્તુથી કંટાળી ગયો છું. હું ખુદ કંટાળી ગયો છું. તારા ભાભીની કે છોકરાની તો ક્યાં વાત રહી? મારા ભાભીના સ્વભાવની તો મને ખબર છે કે કદાચ કામ થોડુંક વધારે કરવું પડશે તો એ કરી લે. મોટા ભાભીની સામે ઊંચા અવાજે કદાચ બોલશે પણ નહીં, પણ તોય થોડોક વિચાર કરી લેજે, કેમ કે ભાઈઓના આ ઝઘડા એનાથી અલગ થઈને કોઈ ખુશ નથી રહી. મને શોખ થાય છે જુદા થવાનું. એ તો જેના પર વીતતી હોય ને એને ખબર પડે. જે પરિસ્થિતિમાં નિર્ણય લેવાતો હોય ને એ એમને ના લેવાતો હોય, એની પાછળના ઘણા કારણો હોય. સારું, તે વિચારીને જ નક્કી કર્યું હશે, તોય હું જે કહું છું એના ઉપર હજી એકવાર વિચાર કરી લેજે. ઠીક છે દોસ્ત, તું કહેજો તો હજી એકવાર વિચાર કરી લઈશ. અને હા, બાકી ક્યાંય પણ મારી જરૂર પડે તો મને પાછો કહેજે. ચોક્કસ ભાઈ બન. સારું હાલ, મારે પણ વાડીએ થોડુંક કામ છે તો હું જાઉં. અને આ તારે ટ્રેક્ટર હાંકવાનું બાકી છે વાડીમાં, પણ આ મોટા ભાઈ આવશે તો કહેશે કે આ બાકી રહી ગયું પાછું. વાંધો નહીં, ચાલ. સારું હાલ, મળ્યા ભાઈ, હું જાઉં હો. ઉઈ જા હો, ઉઈ જા. હે આવો આવો. જય માતાજી. જય માતાજી, બેહો. કેમ છે ભાણિયા ભાઈ?
હા ભાણિયાભાઈ ને હું હોય જલસા જ હોય ને મજા મજા છે હો. હા તમે ક્યાં આ બાજુ ભૂલા પડ્યા? બસ સાતમ આઠમ હતી તો બાયન બાપુજીએ કીધું કે બેનને તેડકો આય અને ભાણિયાભાઈ ની કેમ છે. હા હા ખબર અંતર પૂછવા આવ્યા એમ ને? હા સાતમ આઠમ તો બરાબર, પણ આ સાતમ આઠમ અમારે કરવાની હોય ને. તમને જ ખબર છે અમારા ઘરમાં તો આ પહેલું છોકરું છે. આ એક મિનિટ તમારી બેનને બોલાવું. આ સુમિતા તારો ભાઈ આવ્યો છે. કેમ છે બેન? જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ. બા બાપુજી કેમ છે? બસ મજામાં, એકદમ મજામાં. ભાભી એ પણ મજામાં. અને મારો નાનો ભત્રીજો કેવો છે? એ એકદમ તંદુરસ્ત છે. તમે કેમ છો માં દીકરો બે? બસ જો ને અમારે તો એકદમ મજામાં છે, જલસા છે અહીંયા. તો આ તારો ભાઈ કે છે હું સાતમ આઠમ પહેલી છે તો તારા બા બાપુજીએ તને કીધું છે કે તેડીને લઈ આવે પિયર. હે ભાભી તું જઈ આવ થોડાક દિવસ. અમે બે માં દીકરો જઈ આવીને આટો મારી આવી. કોઈ જરૂર નથી. અને આમ પણ તમે જ વિચાર કરો ને, આ સુમિતાની પહેલી સાતમ આઠમ કહેવાય. આ છોકરો આવ્યા પછીની તો અમને હરખ હોય. અમારા ઘરમાં તો આ પહેલું બાળક છે તો સાતમ આઠમ અમારે ત્યાં કરે તો ઈ વધારે સારું નહીં સુમિતા? હા ભાભી તમારી વાત તો સાચી છે, પણ ઘણા દિવસો થઈ ગયા બા બાપુજીને નથી મળ્યું તો છૂટે જઈ આવું. આ હાથમ આઠમે જઈ આવું, પછી આવતી હાથમ આઠમે નહીં જાવ. આ અંશુ થોડો મોટો થઈ જાય. જો આમાં એવું છે કે આપણા ઘરનો તો અહીંયા નિયમ છે કે વહુ છે ને પહેલી એટલે કે છોકરા હાથે પહેલી સાતમ આઠમ અહીંયા જ કરે. હા આ આપણા સાસુ હતા ને ઈ મને એમ જ કહેતા હતા. એટલે આપણે તો બાનો જે ચીલો હોય એ ચીતરવો પડે કે નહીં? હા એટલે નહીં જવાનું. અને તમે સમજો આ તમારા બા બાપુજી તેડવા તો સીધા મોકલી દેશે. ફોનની સુવિધા છે આજકાલ, ફોન કરીને પૂછી લેવાય કે બેનને તેડવા આવું કે ન આવું. હા એ વાત સાચી છે, પણ સાતમ આઠમ કરવા દીકરી બાપના ઘરે આવે તો સારું લાગે. પણ તમે અહીંયા છો તો થોડું સંભાળી લેજો. અને બરાબર છે, એટલે ઘરના કામ કરવા માટે જ છે ને. આ તમારી બેનને તો અમે પૂજા કરવા લાવ્યા છે. હા શોભાના ગાંઠિયાની જેમ બેહાડવા માટે લાવ્યા છે. શોકેસમાં આ મૂર્તિની જેમ બેસાડવા લાવ્યા આવીશું ને અમે. એટલે આવી રીતે જોઈ વિચારીને વાત કરશો. દીકરી આપી છે, વેચી નથી નાખી. ઓહો એમ તો વિચાર કરવો તો તમારે કે દીકરી આપી છે વેચી નથી નાખી. ઈ તો પહેણાવતા પહેલા વિચાર કરવો તો તમારે. અને અમને તો પેલા એવું હતું કે સારું સંસ્કારી કુટુંબ છે, પણ અત્યારે થોડુંક સંસ્કારી કુટુંબ એટલે સંસ્કારી જ છીએ અમે. ભાભી સાવા દ્યો ને. હા હું વરસાદ લઈને બેઠા છું. મને કે છે આ તારો ભાઈ મારા ઘરમાં આવીને મારું અપમાન કરે છે, ઈ નથી દેખાતું? જો ભાઈ બેનને પરણાવી દીધી ને એટલે પારકી થઈ ગઈ. સાસરીના રીતિ રિવાજ પ્રમાણે ચાલવું પડે હો. એ વાત સાવ ખોટી છે. પેલા એવી કહેવત હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ હવે એ ફરી ગયું છે. દીકરીને ગાય માથું મારીને ખાય, એ પણ તમે યાદ રાખજો. એટલે બેન આવશે આવશે ને આવશે. હાય સાવા દે ને. જોઉં છું ને કેવી રીતે આવે છે. ભાભી આ બેનો દીકરીઓ વારે તહેવારે માવતરના ઘરે ન જાય તો કઈએ જાય કયો તમે? હા એકદમ સાચું કહ્યું. આ બેનો દીકરીઓ વારે તહેવારે માવતરને ત્યાં ન જાય તો ક્યારે જાય? એક કામ કર, જા હો. તાર જાવું છે ને તાર ભાઈ હારે બિંદાસ જા, ચિંતા નહીં કર. હા ભારો પણ લે આ તારું છોકરું પકડ, તારા બિસ્તરા પોટલા પકડી લે અને કાયમ માટે તારા બાપના ઘરે તારા ભાઈની હારે નીકળી જા. પછી આ ઘર તરફ ઊંચું વળીને કે પાછું વળીને જોતી નહીં. હા આ ઘરના દરવાજા તારા માટે હંમેશાને માટે બંધ થઈ જાય. લઈ જાઓ તમારી બેનને લઈ જાઓ. ભાભી આવ બેન, વાંધો નહીં. ભાભી તમે આવું કરો છો? શું ભાઈ તું જા, મારે નહીં ખાવું. બા બાપુજીને કહી દેજે કે બેન છે ને આવતા વર્ષે આવશે. પણ આવી રીતે તારી જેઠાણીનો ત્રાસ તું કેટલો ટાઈમ સહન કરીશ? હાય દીકરી હોય ને એને તો પહેલેથી જ લખેલું હોય છે કે ઝેર પી
મારીને પણ બધું સહન કરવાનું અને હું એ જ કરું સો ઉપરવટ થાવ ને તો મારા મા બાપના સંસ્કાર લાશે ભાઈ હા ઘરમાં મારી ડોલી આવી હતી ને થઈ જ વિચાર્યું હતું કે હવે તો આ ઘરમાંથી છે ને મારી અર્થી તૂટશે હા બાપુજીને મારા હારા સમાચાર આપજે હા અને કાંઈ પણ હોય તો ફોન કરી દેજે સારું કેટલી વાર સુમિતા? ભાભી આ જો ને આ શેનું સપનું રહ્યું પછી હમણાં છે ને આજ રાંધણ સેટ છે તે હમણાં રાંધી રાખું છું હા તે કોને સંભળાવસ? રાંધવાનું તો હોય જ ને, એમાં કે તારે મને સંભળાવવાની જરૂર નથી. અને રાધન સટ છે તે આ કઈ પહેલી રાધન સટ હું નથી કરતી કે તું મને સમજાવીશ તો મને ખબર પડશે કે રાધન સટે હું રંધાય. ભાભી આ તમને નથી ખબર આ રાંધણ સેટનો તો બહુ મોટો મહિમા છે અને શીતળા સાતમનો બહુ મોટો મહિમા છે. હાસુ કહું ને તો મારા પિયર તો બહુ ધૂમધામ મસાવતા હો અમે. આ પિયરના દિવસો યાદ આવી ગયા. આ પિયર ને બહુ યાદ કરે છે કા? પિયર ને યાદ કરવાનું ભૂલતી નથી. આ સવારથી સાંજ સુધી પિયર પિયર પિયર. અમારે પિયર છે, અમારા પિયરમાં ધામધૂમથી ઉજવતા ને સાસરીમાં ઉજવીએ છીએ. આમાં કાંઈ મોટી વાત નથી. હા રાધન સટનો મહિમા તો તે એવી રીતે કીધો જાણે હું વિદેશથી આવી હોઉં ને મને કાંઈ ખબર જ ન હોય. ના ના ભાભી હા એવું નથી કહેતી હું તમને. હા છે ને હમણાં છે ને તમે કયો ની હંધી રસોઈ કરી નાખું. બોલો શું બનાવવું છે આપણે આજ? આહા હા 2 જાતની પૂરી, મગમઠ, આ ભીંડાનું શાક, કઢી, ભાત, ભજીયા અને ઘણી ઘણી ભાતનું ઘણું બધું બનાવવાનું છે. શીરો બનાવવાનો છે, લાપસી બનાવવાની છે. આ ખબર નથી તને? આપણા સાસુ હતા ને તો ઘણી પ્રકારનું બનાવતા હતા. ભાભી હા તમે તીખા થેપલા ખાઓ કે ગળા? બંને ખાય, બંને બનાવજે. હા અને શક્કરપારાય બનાવજે. હા શું કહું ને તો તમારે અહીંયા આવીને હું થેપલા બોલતા શીખી ગઈ ને અમારે શું કે ખબર ઢેબરા કે. હા હા ઈ તો તારા પિયરમાં હું કે હું નહીં ઈ હંધી વાત તને બરાબર યાદ હોય છે હો. આ મેં પિયર છોડ્યું ને એટલે પિયરની માયા છોડી પણ તારાથી ના છૂટી. ભાભી તમે કેમ આવું બોલો છો? આ પિયરની માયા છે ને તો કોઈ દીકરી નો છોડી શકે ભલે ગમ્મા એટલા વર્ષ હાહરામાં રે. સાચી વાત છે. આ પિયરની માયા આમ ન છૂટે પણ છોડવી પડે. આ ધીમે ધીમે સાસરીના બધા નીતિ નિયમો અપનાવવા પડે. આમ તો ન હાલે ને. અને રહી વાત આ ઘરની તો આપણા ઘરમાં છે ને આપણી રીતે રહેવાય. સમજી? ભાભી આપણા ઘરમાં આપણી રીતે તો રહું છું. હાઈના રૂઢિ રિવાજ હંધાઈ શીખી ગઈ છું. હવે કઈ બાકી રહ્યું છે? અને હું કહેતી હતી હા હું રસોઈ બનાવું તો કદાચ અંશુ જાગી જાય તેને રાખજો. તે હું જ રાખું છું ને. આ કઈ પાડોશી રાખવા જ નથી આવતા. તારો અંશુ આ મારા ખોડામાં રહી રહીને તો આટલો મોટો થયો છે. હવે કેટલો મોટો થાય એ તો મારો ભગવાન જાણે. ભાભી તમે આવું કેમ બોલો છો? હા મારો દીકરો ને એ તમારો જ દીકરો છે. આજ લગીન મેં ક્યારેય એવું નથી માન્યું. હા હા માને કઈ રીતે? કારણ કે તને ખબર છે કે મેં તમારા લોકો પાછળ ઘણા ભોગ દીધા છે. હા અમારા દિયર એની પાછળ ઘણા ભોગ દીધા છે. આ હાહુથી તો કોઈ કામ નહોતા થતા. હંધાઈ મેં કર્યા છે. અને હવે આ રાધન છઠ્ઠો મહિમા મને સંભળાવવાની જરૂર નથી. મને હંધી ખબર પડે છે. હાલ હવે તું કપડા ધો અને જટ રસોઈ કરવામાં ને મારી 1% આશા ન રાખતી કે હું તને મદદ કરું. આ તારું છોકરું સંભાળવું ઘરના કામ કરવા. ભાભી આવું કેમ બોલો છો તમે? હા મેં ક્યાં કીધું છે કે તમે મદદ કરાવો? ના ના તું કે નહીં ને એ પહેલા હું તને જણાવી દઉં કે તું મને પાછી કે ભાભી મને મદદ કરાવજો તો ભાભી પાસે એવો કોઈ ટાઈમ જ નથી. શું ભાભી આ 12 મહિને એકવાર તહેવાર આવે એમાંય તમે આવું બોલો છો? જરાક હસતું મોઢું રાખો ને તો સારું. આપણા ઘરે કોઈક આવ્યું સાયલું હોય તો કોઈ કઈ કે તો નહીં. તું શીખવાડીશ મારે હસતા મોઢા કઈ રીતે રખાય? હા તું શીખવાડીશ. તું તારું કામ કર ને. આ જે ચીપડો ચલાવે એટલે હાથ ચલાવે તો જટ કામ પતે. હાલ હવે આ કપડામાં આખો દી નથી કાઢવાનો. રાધન સટ છે. જટ પતાવો તો વાર્તા વાંચવા ભેગા થઈએ. હા ભાભી હમણાં વાંચ દો વાર્તા ઈ તે. હા હાલ હાલ પતાવ. નાનકા આ વખતે થોડો પોપૈયામાં ગળો છે હો. હા
આને કંઈક થોડીક દવા બવા થાય ને આ બધા પાંદડા જે છે ને ફૂંકાઈ ગયેલા હોય ને એ બધાને તોડી નાખ્યા હું જો આ બધા ગળો લાગી ગઈ છે સાચી વાત છે. જો ને આમાં ત્યાં બધા પોપૈયામાં ત્યાં જો આ ધ્યાન જ નથી આવ્યું આપણે. ઓહો. છે ને હા. આ બધું ધ્યાન દેતો ને થોડુંક વાડીમાં. અને આ તો આ બધા વાટ છે કે નહીં આ બધી આગળ આ બધી ઓલી વાંહેથી આપણું શીંડું છે ને ખુલ્લું પડી ગયું આ બધી ગાયો ખાઈ જાય છે એટલે વાહેનું શીંડું બુરી દઈ જતું તરીકે ઓકે. બરોબર. અને આ બધું હુકાઈ ગયેલું પછી કાઢ નાખવું છે. હવે આ તો ભલે ને પીડ્યું અહીંયા વાડીમાં એક બધું પીડ્યું ક્યાં નડે છે જો આ જમરૂકડી હુકાઈ ગઈ છે જો આ ઝીણા ઝીણા જમરૂક છે ને આ ખાલી જોતું આ કાસું છે પણ આમ જો હાલ ગળો લાગી ગઈ આ બધા થોડું થોડું છે ને કઈક કરે હાલે ખા થોડું વાડીમાં ધ્યાન દે ભાઈ. અને હું કહું છું હા. આ હાચા માઠામ આવે છે હમણાં બરોબર હા. ત્યાં બે માણસ તરીકે જઈ આવો આ છોકરાની પેલી વેલી હાચા માઠામ છે આ મેળો બેળો કરી આવો કઈક અને આવીને પછી આ બધું ખેતરનું કામ આદરીએ. આ એ વાત તો હાસી મોટભાઈ પણ મને ભાભીનો થોડોક ડર લાગે છે. કેમ કઈ બોલી હતી તમે જોવો તો છો ને આ રોજની મગજમારી હાલે છે ઘરમાં. જ્યારથી હવે તમને ખોટું ન લાગે તો કહું કે જો તમારે છોકરા નથી અને જ્યારથી મારે ઘરે દીકરો થયો છે ને ત્યારથી ભાભીનું કાંઈ વર્તન અલગ જ હોય છે. એટલે હું એવું નથી કહેતો કે એને મારે છોકરો થયો નથી કંઈ પ્રોબ્લેમ હોઈ શકે પણ ખબર નહીં આ ઘરની મગજમારી વધી ગઈ ને બસ એ ત્યારથી છે. એટલે જાણું છું નાનકા કારણ કે આટલા વર્ષ થયા એને આવી એને હજી એની કુખેથી એક પણ બાળક થયું નથી તો સ્વાભાવિક છે એને થોડુંક દુઃખ લાગે અને આમ પણ લોકો થોડુંક બધા કહેતા હોય ને શબ્દો બે શબ્દો કરવા એટલે એનું મગજ છે ને થોડુંક ખરાબ થઈ ગયું એટલે એની વાતનું બહુ ખોટું ન લગાડવું તારે. નહીં હું ખોટું નથી લગાડતો મોટા ભાઈ પણ હવે જો ને આ તમે 7મ 8મની જવાની વાત કરો છો પણ મને ખાતરી છે કે ભાભી આમાં કંઈક ને કંઈક બોલશે. એટલે એ વાત તો ઠીક છે પણ મારે તમને બીજી વાત પણ કરવી હતી. હું એવું વિચારું છું કે આ આપણા ઘરે જે રોજબરોજના નાના મોટા લઈને વાતોને લઈને ઝઘડા થાય છે એ બહુ વધારે આગળ વધે કે મોટું સ્વરૂપ પકડે ને એ પેલા હું એવું વિચારું છું કે આપણે બંને નોખા થઈ જઈએ. અરે નાનકા આ શું બોલે છે વાહ. જો નાનકા આ બધું સારું ન લાગે આ બધું સમાજમાં આપણી વાતો થાય અને આમ પણ આ તારી ભાભીનો સ્વભાવ એવો છે તો એનું બધું તારે મગજ ઉપર નહીં લેવાનું. મેં તને ક્યારે કઈ કીધું અને આ ખેતર આટલું ખેતર આપણા બાપ દાદા આપણું મૂકીને ગયા છે બે ભાઈ હળી મળીને શાંતિથી કામ કરીએ છીએ. નહીં ખેતર જુદું કરવાની વાત નથી કરતો. આ વાડી આ ખેતરનું કામકાજ બધું આપણે સાથે જ કરશું ખાલી રસોડા જુદા. નહીં કેમ કે મોટા ભાઈ મને નથી લાગતું કે આવી રીતે સાથે રહેવાથી પછી આપણા સંબંધો પણ રહે. નાનકા તે ધર્મ સંકટમાં મૂક્યો મને. હું તો એમ કહું છું તું પણ વહુને થોડુંક સમજાવી અને તારી ભાભીના બે વેણ સહન કરતા શીખો. સહન કરે જ છે ને ક્યાં નથી કરતી અને પણ હું સમજાવીશ તારી ભાભીને થોડું પણ નોખું થવાની વાત ન કરતો તું. નોખું તો મારે નથી થવું પણ પરિસ્થિતિ સમજ નથી પડતી કે આગળ આપણે સાથે રહી શકીએ છીએ કે નહીં રહી શકીએ. હું તો પરિસ્થિતિના આધીન અગાઉથી તૈયારી કરું છું કે જેથી કરીને આપણા સંબંધોમાં કઈ કડવાશ ના આવે. બસ નહીં નાનકા નહીં, નોખું થવાની વાત તો આજે પણ ન કરતો ને કાલે પણ ન કરતો. તારાથી નોખો થઈને હું શાંતિથી જીવી નહીં શકું નાનકા. અને આમ પણ તારા સિવાય મારે બીજું છે પણ કોણ આ દુનિયામાં? મને જો તું જ અલગ થઈ જઈશ તો નાનકા હું ભાંગી પડીશ. મોટભાઈ
આ સમય એ મારા માટે તમે અને તમારા માટે હું છું. આપણે બંને સમજીને નિર્ણય લેશું તો સારું રહેશે. પછી એ હારે રહેવાનું હોય કે જુદા થવાનું, હું તમારા પર સોંપું છું. તમે જેમ કહેશો. જોઈએ હવે ઉપરવાળાની શું મરજી છે. હાલો વાડીના કામ બાકી છે ઘણા. હાશ હમદી રસોઈ થઈ ગઈ છે. હવે સુલો ઠાર દો. હે શીતળામાં હમાઈ દઈને આળોટજો. સરસ 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 સુમિતા બહુ, તમે તો બધું કરી નાખ્યું. પૂજા પાઠ કરી નાખી, રસોઈ કરી નાખી, ચૂલો ઠારી દીધો. હા, મેં તો ધાર્યું નહોતું એટલું તમે કરી નાખ્યું. વિચાર્યું નહોતું કે આટલું બધું તમે રસોઈ બનાવી નાખશો, આટલું ઝટ કરશો. વાર્તાય સરસ મજાની વાંચી હો. તો એ ભાભી આ જોવો ને, આ 12 મહિને એકવાર તહેવાર આવે અને આપણે હમાઈ ન ઉજવી તો આપણે તો ફરજ બને કે આ તહેવારને હરખો ઉજવી. ના ના હો, મને છે ને આજે ગર્વ થાય છે. મારી દેરાણી તું છે. આ જો તું છે તો મને કેટલી શાંતિ. આ અંશુન મેં આખો દિવસ સાચવ્યો ત્યારે જ તું કરી શકી. પણ જો તો ખરી આ કેવું સરસ બધું બનાવી દીધું. આ પેલા ગળ્યા અને તીખા થેપલા બનાવ્યા. હા બનાવ્યા છે ને, સાખી દેજો. પછી આપણે જારી આવીને પછી ખાઈ લેશું. આજ છે ને 7 વાર ખાવાનું હોય, આઈટમ છે. અને કહેવાય છે કે આજ તો 7 માથાય જોવાના હોય. હે હા, આ માથા બાથા જોવાનું તો અત્યારે ટાઈમ નથી, પણ ખાવાનું આપણને બરાબર ફાવશે. તો ભાભી મને ખબર જ છે ને. હા ખબર તો છે, પણ વાંધો નહીં. આ હવાર તને ખબર છે કે તારા જેઠને ચા પીવા જોઈએ છે, એમની ચા બની આવી અને પેલી ગરમ કેટલી ભરી દીધી ને. ભર દીધી છે. હા, હંધુય તૈયાર કરી નાખ્યું છે. મને ખબર હતી ને એટલે એકેય વસ્તુ હું નથી ભૂલી. બોલો. હા હા, પૂજા કરી નાખી છે. હા. હવે હવારે આપણે પાછી માતાજીની પૂજા કરવા જવાનું છે, તો ઈ બધી તૈયારી કર. હવે થાકી ગઈ હોઈશ. આ એકલા કેટલું કામ કર્યું હવારથી લઈને આજ રાત લગન હાંજ સુધી. આ કેટલું કામ કરે છે. મને ખબર છે આ તારા મમ્મી પપ્પાએ તને બહુ સારા સંસ્કાર આલ્યા છે, એટલે જ તો આ બધું કામ કરી નાખ્યું ને. હા ભાભી, અને મને છે ને આ જેઠાણી મારી માં જેવી મળી છે એટલે કાંઈ વાંધો ન આવ્યો. પાણી આપું? ના ના, આ તે માં જેવું કીધું ને તો અંતરાઈ ગયું. હાચું કહું ને તો હું બહુ નસીબ વાળી છું. નસીબ વાળી તો તું છે, કારણ કે હું તારી જેઠાણી છું. હા, ચિંતા કરવાની કઈ જરૂર નથી. હું શું કહું છું કે હવે થાકી જ ગઈ છે. અંશુને સવારથી તે કાંઈ ખવડાવ્યું પીવડાવ્યું નથી. બિચારો છોરો હોરવાતો હશે નહીં, તો એક કામ કર, સૂઈ જા, આરામ કર, નીંદર કર. સવાર પાછું વહેલું ઉઠવાનું, સાતમ ઉજવવાની. અને તને તો ખબર છે કે ફઈબાઈ આવવાનું કહેતા હતા બપોર પછી. હવે ઈ આવી ગયા તો પછી બપોરે આરામ થયો જ નહીં. સાચી વાત છે. આ ફઈબા આવે ને તો આપણા ઘરમાં છે ને બહુ મજા આવે. એવું લાગે જ નહીં કે એકલું લાગે. બાકી તો ફઈબાની વાતો કરે, મને તો બહુ ગમે હો ભાભી ફઈબાની વાતો. મને બહુ ગમે. કાંઈ નહીં. જા થાક લાગ્યો છે ને, જા રૂમમાં જા ને અંશુ હારે આરામ કર. જા. હારું જાઓ. હા, તમે હું અહીંયા આવ્યા હતા, કઈ પાણી પીવું તો આપું? ના એ હું લઈ લઈ. આ તો તને કામ કરતા જોઈને તો મને એમ થયું કે લાવ જરા મદદ કરવા જેવી હોય તો કરું, પણ તે તો હંધુય કરી જ નાખ્યું છે, તો આમાં મદદ હું કરવી. જા, કાંઈ વાંધો નહીં, જા. હા જાઓ. મદદ તો કરવાની જ હતી ને, મદદ તો મારે પૂરેપૂરી કરવાની છે. તો જો તો ખરી તને એવી મદદ કરું ને કે જે મને તે વાર્તા સંભળાવી છે ને, એ આખી વાર્તા તારી આગળ આમ આબેહૂબ ચિતરાઈ જાય. શીતળામાં માફ કરજો, અમારી દેરાણીએ તમારી પૂજા તો કરી છે, પણ આ પૂજામાં મારે વિઘન નાખવું જરૂરી છે. આ ઠારેલો ચૂલો હરગાવો તો પડશે જ. કાંઈ વાંધો નહીં, એક તો હળગ્યો.
હવે આ ચૂલો આખી રાત ચાલશે. પછી માં શીતળા તને સરસ મજાનું સરસ મજાનું ફળ આપશે. આ ચૂલાની પૂજા તો કરતા કરી નાખી છે, પણ આ ચૂલો પાછો ધક ધક તો થઈ ગયો છે. માફ કરજો. હે માડી રે, આ સવાર તો થઈ ગઈ. ભગવાન સવાર બળતરાની થાય છે મને. ઓય મારી રે, આખા શરીરમાં બળતરાની થાય છે મને. ભગવાન, હે ભગવાન, બહુ બળે છે મને. આખા શરીરમાં બહુ બળે છે. બળતરા થાય છે. બળતરાની થાય છે પણ મને કાંઈ સમજાતું નથી. શૈલેષ, હા વિશાલ, સુમિતા, હે ભગવાન, મને અને પણ આ હું હવારમાં બૂમા બૂમ માંડી છે. મને શરીરમાં કઈ બળતરા થાય છે. મને કઈ સમજાતું નથી. આખા શરીરમાં મને બળતરા થાય. હા ભાભી પણ હું થયું છે? આમ ઊભી તો રે, મારી જોવા દે. આ પણ જો ને દાદા, અરે આ તો આ પોટલા હે ને થઈ ગયા. ફોટલા નથી, મને બળતરા થાય છે. મને બળતરા થાય છે. શું થયું? અચાનક શું થયું પણ તમને? ખબર નહીં. ભાભી એલા ભાઈ, એક કામ કરે, જો તું ડોક્ટરને ફોન કરતો. ડોક્ટર કાઈ નહીં કરે. મને કઈ ખબર નથી પડતી. કાલ રાત સુધી તો સારું હતું, જાગીદારે સારું હતું. આમ જેવી આ શું થઈ ગયું? હા તો શીતળામાં નીકળ્યા છે. હા ચિત્રમાં આ ગઈકાલે રાંધણસઠ હતી. આ ચૂલો બુલો તો બધું હરખું વ્યવસ્થિત ઠાર્યું હતું ને? ચૂલો ભાભી ભાભી મને નથી ખબર તમે હું કર્યું કે હું નહીં. જે હોય ને આ શું કયો ભાભી? શું ભાભી સમય જતા આ શું કહી દો? મેં ભાભીમાં કયો ને હતું? સુમિતાએ ચૂલો ઠારી પૂજા કરી હતી. પૂજા કર્યા પછી એ રસોડામાંથી બહાર નીકળી અને મેં પાછો ચૂલો સળગાવી દીધો. એ તારું બાબા, પણ સાંભળો તો ખરા. મને એમ હતું કે હા સાતમ છે, હા રાધન છઠની હંધી રસોયાને રાંધી છે, એટલે હું ચૂલો પેટાવી દઈશ ને તો માં શીતળા આના પર કોપાયમાન થાય, આના છોકરા પર કોપાયમાન થાય. આમ મને આ પાપ તું કરે ને એના ઉપર હુકમ કોકાયમાન થાય. વાત સાચી છે, પણ મારા હવે તારા કરેલા કર્મ હવે તારે જ ભોગવવા પડશે. મને બહુ બળતરા થાય છે શરીરમાં. કરવાનું કારણ હું? અમે તમારા ઘરના પોતાના નથી. મને બળતરા હતી. મને બળતરા હતી કે હા ને ભગવાને સંતાન આપી દીધું નહીં, પણ છોકરો, અને મને ભગવાને કાંઈ ના આપ્યું. અને એટલે જ મને એમ હતું કે આ શીતળામાં કોપાયમાન થાય ને આના છોકરાને માં શીતળામાં લઈ લે. અરે માતા, ગાંડી, આ હું કર્યું તે? અરે આ તારું સંતાન નથી, આ એનો દીકરો છે, એ તારો જ છે ને. મને બહુ ચલન થાય છે. કઈ કરો સુમિતા, મને નથી ખબર પડતી. સુમિતા કઈ કર ને, મને બહુ બરાબર. તને જે કરશે ને ઈ કરશે. એની પાસે જઈને માફી માંગ. અમે લોકો કઈ નહીં કરી શકીએ આમાં. તું કે ને શું કરવાનું? ભાભી હે શીતળામાં તમે હંધાઈના પેટ ઠાર્યા, એવું મારું પેટ ઠાર્યું. મારા ભાભીએ જાણતા ભૂલ કરી છે. માફ કરજો. માતાજી હોય કે ભગવાન હોય, એ હંમેશા સૌનું સારું જ કરે છે. તમે ગમે એટલું ખરાબ કરવાની કોશિશ કરશો ને તોય સારા વ્યક્તિઓ સાથે સારું જ થશે અને ઉલટાનું પોતાના ઉપર આવશે. જો મને નથી ખબર કે તમને અમારા પ્રત્યે કેટલો અણગમો છે, પણ અમને તો તમારા પ્રત્યે હંમેશા પ્રેમ રહ્યો છે અને રહેશે. એટલે
મારું હવે તમને એટલું જ કેવું છે કે તમે શીતળામાનો અપરાધ કર્યો છે તો દિલથી એકવાર શીતળા માતાની માફી માંગી લ્યો. માતાજી દયાળુ છે. એ તમારા પાપને પ્રાયશ્ચિતમાં ફેરવી દેશે. સાચી વાત છે. મને માથામાં જલન થાય છે. આ નાનકો કહે છે ને સાચી વાત છે. આ શીતળા માની છે ને, તું માફી માંગી લે, બધું સારું થઈ જશે. હું માફી માંગવા તૈયાર છું. હે માં, મારી શીતળા, મને ખબર છે માં શીતળા કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, પણ મને માફ કરી દો. મારી આ ચલનને ઓછી કરી દો. આ બળતરામાં આવીને મેં હંધુય કર્યું તું, મને માફ કરી દે મારી માવડી. હું હવેથી તારી બધી શીતળા સાતમ પાડી, વ્રત કરી અને બધી તારી વાત માની મારી માવડી. બધા વ્રત ઉપવાસ બધું નીતિ નિયમ પ્રમાણે કરી. હા, બળતરામાં આવીને જે મેં ગુનો કર્યો છે ને, એ માફ કર દે મારી માવડી, માફ કર દે. દેરાણીની જે બળતરા ન કરતી હવે. હા, તમારા બંનેની માફી માંગુ છું. નહીં. આ લોકો હારે મેં ખોટું કર્યું છે, અપરાધ કર્યો છે. વિશાલભાઈ, તમારા છોકરા જેવા છો. માફીમાં તમારે અમારી માફી માંગવાની જરૂર નથી. આ માતાજી પાસે માફી માંગી લીધી ને, માતાજી જો જાણતા અજાણતા મારી ભાભીમાંથી જે પણ કઈ થયું હોય, પણ તમારી આ મોટી ભક્ત છે અને ગમે એમ તો અમારી માં ગણો કે ભાભી ગણો, એક જ છે. સારું કરી દો. હા, હાલો આપણે જશે ને મંદિરે જઈ. મેં કુલર, નાગલા, શ્રીફળ હંધી તૈયાર કરીને રાખ્યું જ છે. હાલ આપણે મંદિર જાય. હું માતાજીની પગે લાગીને માફી માંગી લઉં. મને વિશ્વાસ છે કે માં શીતળા તને જેવા પડ્યા છે ને એવા મને પડશે, કારણ કે તું દિલની સાફ માણસ છો, ભોળી માણસ છો. હાલો હાલો જલ્દી હાલો. હે માં શીતળા, રક્ષા કરજે. હાલો હે માં શીતળા. હાલો.